14 નંબર દાહોદ જિલ્લાના સંજેલી ઘટક વાસિયા 2 સેજામાં ઢાળસીમળ ગામ ખાતે જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઈરાબેન ચૌહાણ દ્વારા વાલી મિટિંગ યોજાઈ હતી। જન્મથી 5 વર્ષ સુધીના બાળકો માટે યોગ્ય અને પૂરતું પોષણ તેમજ સંભાળ બાળકના મહત્તમ વૃદ્ધિ અને વિકાસ માટે ખૂબ જરૂરી છે। તો જીવનના પ્રથમ 1000 દિવસ દરમિયાન બાળકોમાં વૃદ્ધિ અને વિકાસનો દર સૌથી ઝડપી હોય છે। તો આ સમયગાળા દરમિયાન બાળકોમાં પોષણ અને પરિવારની કાળજીના અભાવ તેમજ ચેપ અને વારંવાર થનારી સામાન્ય બીમારીઓના કારણે તેમની શારીરિક અને માનસિક વૃદ્ધિ અને વિકાસમાં વિક્ષેપ આવવાની શક્યતા ખૂબ જ વધુ હોય છે। જેના અંતર્ગત પોષણ સંગમ કાર્યક્રમ અંતર્ગત સંજેલી ઘટકમાં વાસિયા 2 સેજામાં ઢાળસીમળ ગામ ખાતે જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઈરાબેન ચૌહાણ દ્વારા વાલી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। જેમાં સમુદાય સ્તરે અતિ ગંભીર કુપોષિત બાળકોની જરૂરિયાતો અનુસાર પોષણ વ્યવસ્થાપન અને તેને નિવારક પગલાં માટે માર્ગદર્શન અને ચર્ચા કરવામાં આવી હતી। તો સુપોષિત જિલ્લા અંતર્ગત આંગણવાડી કેન્દ્ર અંતર્ગતની દૈનિક પ્રવૃત્તિ તેમજ સવાર બપોરના નાસ્તા પોષણ સુધા યોજના અંતર્ગત ભોજન પૂર્વ પ્રાથમિક શિક્ષણની પ્રવૃત્તિ વગેરે કામગીરી સમયસર થાય તેનું સુચારું આયોજન થાય તે માટે સુપોષિત દાહોદ પોર્ટલ શરૂ કરવામાં આવેલ છે। તો રમશે દાહોદ, જમશે દાહોદ, ભણશે દાહોદ અંતર્ગત આંગણવાડી કેન્દ્રમાં દૈનિક 3 થી 6 વર્ષના બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણ નીતિ મુજબ પ્રવૃત્તિ કરવા બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। સાથે જિલ્લા કક્ષાએથી દૈનિક પ્રવૃત્તિઓ ડેમો વિડીયો પણ મોકલવામાં આવનાર છે, જેના આધારે આંગણવાડી કાર્યકરને વિડીયો દ્વારા દૈનિક પ્રવૃત્તિ કરવામાં સરળતા થઈ શકશે। મહેન્દ્ર ચારેલ સાથે CN24 ન્યૂઝ સંજેલી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।